નમસ્કાર મિત્રો, એક્શન ઇન્ડિયા ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું મમતા સેન। આપ જોઈ રહ્યા છો આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠાના વડગામમાં જનતાના આરોગ્ય સાથે ચેડા કરતું એક મોટું નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે। વડગામના માહીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટમાં તંત્રએ ઓચિંતી તપાસ કરીને નકલી ઘીનો જથ્થો સીઝ કર્યો છે। મેસર્સ ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ચાલી રહેલા આ કાળા કારોબારનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે। તંત્રની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। પેઢીના માલિક અલમદાર અલી સુણસરા કોઈપણ કાયદેસરના લાયસન્સ વગર આ ધંધો ધમધમાવતા હતા। શુદ્ધ ઘીના નામે અહીં સોયાબીન તેલ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી, જોખમી કલર અને આર્ટિફિશિયલ ફ્લેવરનું મિશ્રણ કરીને ઝેર પીરસવામાં આવતું હતું। જૈનમ બ્રાન્ડના નામે ગાય ભેંસનું નકલી ઘી બનાવીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું। તંત્રની આકરી કાર્યવાહી ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ઈ.એસ. પટેલની ટીમે ઘટના સ્થળેથી કુલ 1500 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે। 8 જેટલા અલગ અલગ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સ્પષ્ટ ચીમકી આપી છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં। હાલ આ સમગ્ર મામલે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે। મિત્રો, એક્શન ઇન્ડિયા ગુજરાત ન્યૂઝ ચેનલ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજના સમાચાર અહીં પૂરા થાય। ફરી મળીશું આગામી સમાચાર સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। ધન્યવાદ।